હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને સમજાવીશ કે મનોવિજ્ઞાન એટલે શું છે. મનોવિજ્ઞાન એક ગ્રીક ભાષાનો શબ્દ છે. ગુજરાતીમાં એને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. સાયકી અને લોગોસ આ બે નામ પરથી સાયકોલોજી નામ પડ્યું છે. સાયકી એટલે આત્મા અને લોગોસ એટલે વિજ્ઞાન કાં તો અધ્યયન. બરાબર. હવે એક રીતે આને મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. મનનું વિજ્ઞાન એટલે તમે સમજી જ ગયા હશો કે મનનું વિજ્ઞાન, મનને સ્વસ્થ કઈ રીતે રાખવું, મન વિશે બધી જ જાણકારી કે દુનિયામાં કઈ કઈ પ્રકારના લોકો હોય છે, દરેકનું મન કેવું હોય છે, એની સંપૂર્ણ માહિતી મનોવિજ્ઞાન દ્વારા જાણી શકાય છે. પરંતુ હું તમને આજે જણાવીશ કે મનોવિજ્ઞાન એ તમને કઈ રીતે ફાયદો કરી શકે છે. મનોવિજ્ઞાનનું તમને એક અનકોન્શિયસ માઇન્ડ વિશે જણાવીશ કે અનકોન્શિયસ માઇન્ડ શું છે અને કોન્શિયસ માઇન્ડ શું છે. કોન્શિયસ માઇન્ડ એટલે કે તમે જાગૃત અવસ્થામાં જે પણ કાર્ય કરો છો એ અવસ્થા, અને અનકોન્શિયસ માઇન્ડ અવસ્થા એટલે એવી અવસ્થા કે જેની તમને કંઈ ખબર જ નથી. મતલબ કે તમારી કોઈ ઈચ્છા તમારે પૂરી કરવી હોય કે જાણે કે તમને કોઈ ઈચ્છા હોય કે મારામાં બદલાવ આવે, કે તમે એવું વિચારતા હોય કે હું સવારે 4 વાગે ઉઠું, પહેલાં ઉઠું, તમે નથી કરી શકતા. રોજ સૂતા પહેલાં તમે બોલો કે હું સંપૂર્ણ સ્વસ્થ છું, હું સવારે 4 વાગે ઉઠી જાઉં છું, હું રોજ આ કાર્ય કરું છું. તો રોજ તમે સૂતા પહેલાં આ વાક્યો બોલશો અને ઉઠીને તરત પણ આ વાક્ય તમે ફરીથી બોલશો તો તમે જોશો કે ધીરે ધીરે તમે આ કાર્ય તમારે કરવું નહીં પડે. તમારી બોડી ઓટોમેટિકલી આ વસ્તુ તમને તમારી પાસે કરાવડાવશે. તમારે મજબૂરી એ કરવી નહીં પડે. બીજી વસ્તુ એ છે કે યોગ, પ્રાણાયામ અને ધ્યાન કેમ કરવું જોઈએ. યોગ પ્રાણાયામ એ બોડીની કસરત છે. યોગ પ્રાણાયામ એટલે કે તમારા શ્વાસો પર ધ્યાન આપવું. જ્યારે તમે શ્વાસો પર ધ્યાન આપશો તો તમારા વિચારો ધીરે સ્ટોપ થઈ જશે. અને બીજું એ કે મેડિટેશનમાં ડીપ તમે અંદર થોડા ઉતરો તો એક અનકોન્શિયસ માઇન્ડની જે અવસ્થા છે એને અનકોન્શિયસ માઇન્ડ જ કહેવામાં આવે છે. એટલા માટે મેડિટેશન એટલું બધું પાવરફુલ છે. કારણ કે જ્યારે પણ તમે મેડિટેશનમાં ડીપ ઉતરો ને પછી તમે કોઈ સજેશન બોલો કે કોઈ વાક્ય બોલો તો એ અનકોન્શિયસ માઇન્ડમાં જતું રહે છે ને એ કાર્ય તમારે કરવું નથી પડતું. એ કાર્ય ઓટોમેટિકલી તમારું માઇન્ડ તમારી પાસે કરાવડાવે છે. તો મનોવિજ્ઞાન એટલું બધું પાવરફુલ છે. મનોવિજ્ઞાન એ એક સાયન્સનો વિષય ગણવામાં આવે છે, કેમ કે આમાં ઘણા બધા પ્રેક્ટિકલ પણ થાય છે. ઘણું બધા પ્રાણીઓ પણ પ્રેક્ટિકલ થયેલા છે. તો મનોવિજ્ઞાન ખૂબ જ પાવરફુલ છે. એ બહુ જ જાણવાની વસ્તુ છે. તમે સાયકોલોજીને ધીરે જાણો, સમજો તો ખૂબ જ મજાનો વિષય છે. મનોવિજ્ઞાન તમને એ પણ બીજું બતાવશે કે માનસિક રોગો કેમ ધીરે વધી રહ્યા છે. માનસિક રોગો, એક તો તમારામાં અહંકાર વધારે હોય ત્યારે પણ માનસિક રોગ થાય છે, કેમ કે કોઈ વાતને તમે પચાવી નથી શકતા, તમે સ્વીકારી નથી શકતા. બીજું એ કે જોઈન્ટ ફેમિલીમાં પહેલાં લોકો રહેતા હતા તો બહુ ખુશી રહેતા હતા. કેમ કે મનની વાત એકબીજા સાથે ખૂબ જ સારી રીતે શેર કરી શકતા હતા, મન ખોલી વાતો કરી શકતા હતા. હવે ઘણી વખત જોઈન્ટ ફેમિલીમાં હાલ પણ લોકો રહે છે પણ મનથી એકબીજા સાથે નથી રહેતા. સાથે રહે છે ખરા પરંતુ મનથી દૂર છે. કેમ કે કોઈને એક્સેપ્ટ નથી કરી શકતા. માનસિક રોગ થવાનું કારણ શું છે? એક તો અહંકાર અને એક કે તમે કોઈને સ્વીકારી નથી શકતા. તમે જ્યારે પણ કોઈ વ્યક્તિને સારી રીતે સ્વીકાર કરો, જ્યારે તમારો અહંકાર દૂર કરો તો ફેમિલીની અંદર ખૂબ જ સારું બોન્ડિંગ થશે. ને મનોવિજ્ઞાન દ્વારા ઘણું બધું એવા પાવરફુલ છે કે જ્યારે તમે જમવાનું બનાવો તો એ ટાઈમે પણ
તમે સારું વિચારો કરીને જમવાનું બનાવો. ત્યાર પછી તમે કોઈ પાણી વાઇબ્રેટ કરો તો એમાં પણ સારા થોટ ઉમેરીને પાણી વાઇબ્રેટ કરો. આ બધી જ મનોવિજ્ઞાનની અસરો છે. એટલે મનોવિજ્ઞાનને અપનાવો અને યોગ, પ્રાણાયામ, મેડિટેશન કરો. તમારા ઘરમાં જમવાનું બનાવો તો જમવાનું બનાવતી વખતે ભજન, કાં તો કથા, કાં તો કોઈ સારા સેન્ટેન્સ બોલી શકો છો. તો એ જમવાનું તમારું વાઇબ્રેટ થઈ શકે છે અને ઘરમાં બધા વચ્ચે ખૂબ જ સારો પ્રેમ છવાઈ રહેશે. અને તમે જ્યારે પણ જમવાનું બનાવો તો એવા સેન્ટેન્સ બોલો કે અમે બધા સંપૂર્ણ સ્વસ્થ છીએ, અમારા બધા વચ્ચે ખૂબ જ પ્રેમાળ સંબંધો છે, અમે બધા એકબીજાને એક્સેપ્ટ કરીએ છીએ, એકબીજાને સ્વીકાર કરીએ છીએ. આવા બધા સેન્ટેન્સ બોલતાં તમે જ્યારે જમવાનું બનાવશો ને જમવાનું જ્યારે બધું આખો પરિવાર જમશે તો એ જ વાઇબ્રેશન બધામાં ઉત્પન્ન થશે. તો ધીરે તમારા ઘરનું વાતાવરણ પણ તમે ચેન્જ કરી શકશો. ને ખાસ કર આ વસ્તુ એક સ્ત્રીઓમાં લાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જે સ્ત્રી છે એ જ ઘરની રસોઈ બનાવે છે. તો જો સ્ત્રી આ વસ્તુ કરી શકશે તો ખૂબ જ ફાયદો થશે. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વૃદ્ધાશ્રમ ધીરે બંધ થવા જોઈએ, પેરેન્ટ્સ સાથે રહેવું જોઈએ અને એકબીજાને એક્સેપ્ટ પણ કરવા જોઈએ, એકબીજાની વાતો પણ સાંભળવી જોઈએ. પહેલાં પોતાને પ્રેમ કરો. કેમ કે આપણે જ્યારે પોતાને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે બીજાને પ્રેમ કરી શકીએ છીએ. આજની દુનિયામાં લોકો પોતાને જ પ્રેમ કરવાનું ભૂલી ગયા છે. તો પ્લીઝ પોતાને પ્રેમ કરો તો તમે બીજાને પ્રેમ આપી શકશો. એનો મતલબ એ નથી કે સ્વાર્થી બનવાનું છે, પરંતુ નિસ્વાર્થ અનકન્ડિશનલી પ્રેમ કરો. થેન્ક યુ સો મચ મને આટલું સાંભળવા માટે. તો મનોવિજ્ઞાનને અપનાવો, ખુશ રહો, હેપી રહો, મસ્ત રહો. થેન્ક યુ સો મચ.